હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 11નો ચેપ્ટર નંબર 9ના લેક્ચર નંબર 4માં લિપિડ અને તેના પ્રકારો, ખાસ કરીને 3 પ્રકાર: સાદા લિપિડ, જટિલ લિપિડ અને સ્ટીરોઇડ પ્રકારના લિપિડ. તો એની આપણે ખાસ ચર્ચા કરવાની છે. તો સૌથી પહેલાં તો આપણે લિપિડના ગુણધર્મ લઈએ. તો આપણને ખબર છે લિપિડની અમુક બાબતો આપણે લઈએ. તો સૌથી પહેલાં તો લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે. દાખલા તરીકે એક ટેસ્ટ ટ્યુબની અંદર આપણે પાણી લઈએ અને એમાં ભેગું લિપિડ નાખીએ. પછી આપણે ટેસ્ટ ટ્યુબને હલાવીએ તો આપણે જોઈ શકીએ છીએ કે ટેસ્ટ ટ્યુબની કિનારી ઉપર લિપિડના બૂંદ આપણને જોવા મળે છે. તો લિપિડ છે એ પાણીની અંદર દ્રાવ્ય નથી પણ અદ્રાવ્ય છે. પણ પાણીની જગ્યાએ લિપિડ અમુક પ્રકારના કાર્બનિક દ્રવ્ય, એમાં પાછું દ્રાવ્ય છે. ક્લોરોફોર્મ છે, બેન્ઝીન છે, ઇથર છે, એસિટોન છે. તો એ પ્રકારના કાર્બનિક દ્રવ્યમાં લિપિડ દ્રાવ્ય છે. બીજું, લિપિડના બંધારણમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન 3 ઘટકો આવેલા છે. તો CHO આપણને ખબર છે, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એ બધાય કાર્બનિક દ્રવ્યમાં આવેલો છે. પ્રોટીનમાં હોય, લિપિડમાં હોય, કાર્બોદિતમાં હોય, ન્યુક્લિક એસિડમાં હોય, ઉત્સેચકના બંધારણમાં હોય અને અંતઃસ્ત્રાવમાં હોય. તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન એ બધા ઘટકોની અંદર હોય છે. બીજું, લિપિડની અંદર હાઇડ્રોજન અને જે ઓક્સિજન છે એમાં H અને Oનું પ્રમાણ એ 2:1 નથી. કાર્બોદિતની અંદર આવું જોવા મળે. દાખલા તરીકે હું ગ્લુકોઝનો અણુ લખું કાર્બોદિતમાં તો C6H12O6. તો હાઇડ્રોજન અને ઓક્સિજનનો રેશિયો એ 2:1 છે. તો 1 ઓક્સિજન એ 2 હાઇડ્રોજન છે, અથવા 2 હાઇડ્રોજન એ 1 ઓક્સિજન છે. તો H અને Oનું પ્રમાણ કાર્બોદિતની અંદર, આના પછીનો જે આપણે જૈવિક અણુ ભણવાનો છે એમાં 2:1નું પ્રમાણ છે. લિપિડની અંદર H અને Oનું પ્રમાણ એ 2:1 નથી. તો સામાન્ય રીતે હાઇડ્રોજન કરતાં ઓક્સિજનની સંખ્યા એ લિપિડના અણુમાં એકદમ ઓછી છે. તો હાઇડ્રોજનનું પ્રમાણ બહુ ઊંચું છે અને ઓક્સિજનનું પ્રમાણ એકદમ નીચું છે. તો આ પ્રકારનો રેશિયો એમાં નથી. તો હવે તમે જોઈ શકો છો અમુક ગુણધર્મોમાં લિપિડ પાણીમાં અદ્રાવ્ય છે, એના બંધારણમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન છે. H અને Oનું પ્રમાણ જે 2:1 નથી. બીજું, કાર્બોદિત કરતાં લિપિડના અણુમાં શક્તિનું પ્રમાણ બમણું છે. આપણે એક અણુ ગ્લુકોઝનો લઈ અને એક અણુ એ લિપિડનો લઈ. તો ગ્લુકોઝના એક અણુનું જ્યારે જારક શ્વસનમાં દહન થતું હોય, ગ્લુકોઝનો અણુ તૂટતો હોય અને લિપિડનો એક અણુ તૂટતો હોય, તો કાર્બોદિત કરતાં લિપિડના અણુમાં ઉર્જાનું પ્રમાણ છે બમણું છે. બીજું, મોટાભાગના પ્રાણી શરીરની અંદર જે વધારાનો ખોરાક છે એ ખોરાકનો સંગ્રહ લિપિડ સ્વરૂપે થાય છે. વનસ્પતિમાં આપણને ખબર છે મોટાભાગે ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે, કાર્બોદિત સ્વરૂપે થાય છે. એની જગ્યાએ મોટાભાગના પ્રાણીમાં લિપિડનો આપણે ખોરાકનો સંગ્રહ, સંચિત ખોરાક, રિઝર્વ ફૂડ એ મોટાભાગે લિપિડ સ્વરૂપે હોય છે. તો આ અમુક લિપિડના સામાન્ય ગુણધર્મો છે. હવે આપણે લિપિડના પ્રકારો તરફ જઈએ. તો લિપિડના સૌથી પહેલાં તો 3 પ્રકાર છે. એક સાદા લિપિડ છે, બીજો લિપિડનો પ્રકાર જટિલ લિપિડ છે, અને ત્રીજો લિપિડનો પ્રકાર સ્ટીરોઇડ પ્રકારના લિપિડ છે. લિપિડમાં જેટલી એક્સ્ટ્રા માહિતીની જરૂર છે એ બધી તમને PDFની અંદર આપેલી છે. તો એક પછી એક આપણે ઘટક લઈએ સૌથી પહેલાં તો, પછી આપણે પ્રકારો તરફ જઈએ. તો સૌથી પહેલાં તો ફેટી એસિડ. ફેટી એસિડ પોતે એક પ્રકારના સાદા લિપિડ છે. ખાલી એક ફેટી એસિડનો અણુ હોય તો એને તમે લિપિડ તરીકે લઈ શકો. તો લિપિડનો એકદમ સરળ પ્રકાર છે. બીજું, ફેટી એસિડના પ્રકાર 2 છે. એક આવશે સંતૃપ્ત ફેટી એસિડ.
ફેટી એસિડનો બીજો પ્રકાર છે અસંતૃપ્ત ફેટી એસિડ. સંતૃપ્ત ફેટી એસિડની અંદર આપણે ઉદાહરણ લઈએ તો બ્યુટેરિક એસિડ, પામેટિક એસિડ, ત્રીજો પ્રકાર છે સ્ટીયરિક એસિડ. તો 3 ફેટી એસિડ, બ્યુટેરિક એસિડ છે, પામેટિક એસિડ છે, સ્ટીયરિક એસિડ છે, એ સંતૃપ્ત ફેટી એસિડ છે. અસંતૃપ્તની અંદર આપણે પ્રકાર લઈએ તો ક્રોટોનિક એસિડ, એવી જ રીતથી ઓલિક એસિડ, લિનોલિક એસિડ, એવી જ રીતથી એરેકીડોનિક એસિડ, આર્કિડોનિક એસિડ એ કહી શકું, અથવા લાંબુ બોલવું હોય તો એરેકીડોનિક એસિડ. તો 4 પ્રકારના ફેટી એસિડ અસંતૃપ્ત છે, આ સંતૃપ્ત છે. આવા ફેટી એસિડ સામાન્ય રીતે પોતે લિપિડ તરીકે હોય અથવા લિપિડના બંધારણમાં હોય. તો દાખલા તરીકે બ્યુટેરિક એસિડ છે, એનું આપણે સૂત્ર લખીએ તો CH3 પછી CH2 CH2 અને COOH. પામેટિક એસિડનું સૂત્ર લખીએ તો CH3 CH2 CH2 આવું આવશે ટોટલ 14 વખત. તો CH2 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 એવું ટોટલ આવશે 14 વખત. બધું લખતા નથી, સમજી લેવાનું. અને છેલ્લે આવશે કાર્બોક્સિલ સમૂહ. તો હવે બ્યુટેરિક એસિડને આપણે ટૂંકમાં લખવું હોય તો CH3 પછી CH2 CH2 લખવાનું નહીં, CH2 કાઉન્સની બહાર 2 વખત CO2 છે એટલે 2 વખત, અને COOH. એવી જ રીતથી આપણે પામેટિક એસિડને ટૂંકમાં લખવું હોય તો CH3 CH2 એ 14 વખત છે, તો 14 વખત CH2 અને COOH. તો બધાયના આપણે રાસાયણિક સૂત્રો લખેલા છે. એવી જ રીતે સ્ટીયરિક એસિડની વાત કરતા હોય આપણે તો CH3 CH2 એ 14ની જગ્યાએ 16 વખત છે, તો COOH. તો હવે તમે જોઈ શકો છો કોઈ પણ ફેટી એસિડની અંદર બરોબર સમજવાનું છે. દરેક ફેટી એસિડની અંદર કોઈ પણ પ્રકારનો ફેટી એસિડ હોય, સંતૃપ્ત હોય કે અસંતૃપ્ત હોય, એમાં એક કાર્બોક્સિલ સમૂહ આવેલો છે, COOH સમૂહ એટલે કાર્બોક્સિલ સમૂહ. તો ઉપર કાર્બોક્સિલ સમૂહ છે અને એની સાથે જોડાયેલો જે હાઇડ્રોકાર્બનનો બનેલો ભાગ છે તો એને તમે પૂંછડી કહી શકો. તો કાર્બોક્સિલ સમૂહ શીર્ષ છે અને હાઇડ્રોકાર્બન એટલે હાઇડ્રોજન અને કાર્બનની બનેલી જે પૂંછડી છે, આ પૂંછડી ટૂંકી હોય ને એકદમ લાંબી હોય. તો આ જે ફેટી એસિડ છે એ ટૂંકી શૃંખલાવાળા છે, આ ફેટી એસિડ લાંબી શૃંખલાવાળા છે. તો કાર્બોક્સિલ સમૂહ અને એની સાથે હાઇડ્રોકાર્બનની જે બનેલી પૂંછડી છે તો એને તમે R સમૂહ અથવા એને તમે R જૂથ કહી શકો. તો દરેક ફેટી એસિડના બંધારણમાં કાર્બોક્સિલ સમૂહ છે અને હાઇડ્રોકાર્બનની બનેલી લાંબી પૂંછડી શૃંખલા છે, એને તમે ટૂંકમાં R સમૂહ તરીકે બતાવી શકો. તો આ જ ફેટી એસિડને હવે આપણે ટૂંકમાં બતાવવો હોય તો આ જે હાઇડ્રોકાર્બન શૃંખલા છે આખી, એની જગ્યાએ ફક્ત આપણે R લખી નાખવાનું, COOH. તો હું અહીંયા R1 લખું તો એ ફેટી એસિડનો એક પ્રકાર છે. આ ફેટી એસિડનો આ બીજો પ્રકાર છે. તો આખી હાઇડ્રોકાર્બન શૃંખલા એની જગ્યાએ હું R2 કરી નાખું અને પછી કાર્બોક્સિલ સમૂહ. તો ફેટી એસિડનું ટૂંકું સ્વરૂપ છે. તો દરેક ફેટી એસિડના બંધારણમાં બરોબર સમજવાનું છે. દરેક ફેટી એસિડના બંધારણમાં શીર્ષ તરીકે કાર્બોક્સિલ સમૂહ છે
અને પૂંછડી તરીકે હાઇડ્રોકાર્બન શૃંખલા છે. તો જે હાઇડ્રોકાર્બન શૃંખલા છે એને તમે આર સમૂહ કહી શકો. તો COOH એની સાથે જોડાયેલો જે આર સમૂહ છે એના પછી એ ખાલી મિથાઇલ સમૂહ હોઈ શકે, CH3CH2 આવો ઇથાઇલ સમૂહ હોઈ શકે, અને ઘણી બધી વખત રિપીટ થતું હોય CH2 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 એવી લાંબી શૃંખલા હોઈ શકે. તો ફેટી એસિડના બંધારણમાં કાર્બોક્સિલ સમૂહ સાથે જોડાયેલો જે આર સમૂહ છે એ આર સમૂહ મિથાઇલ સમૂહ હોઈ શકે, CH3CH2 એટલે C2H5 એવો ઇથાઇલ સમૂહ હોઈ શકે, અને CH2CH2CH2 ઝાઝી વખત આવતા હોય તો લાંબી CH2CH2CH2ની લાંબી શૃંખલા હોઈ શકે. તો કેટલી લાંબી શૃંખલા હોઈ શકે? તો ઘણી વખત એવું હોય કે CH2CH2CH2 એ વારંવાર રિપીટ થતું હોય તો 1થી માંડી અને કાર્બનની સંખ્યા 19 સુધીની હોઈ શકે. તો એટલા કાર્બન ધરાવતી લાંબી શૃંખલા હોઈ શકે. તો એના અલગ અલગ ઉદાહરણ, દાખલા તરીકે આપણે પામિટિક એસિડની વાત કરીએ, બરોબર સમજવાનું છે. તો CH3 CH2 14 વખત અને COOH. તો પામિટિક એસિડમાં જે કાર્બોક્સિલ સમૂહ છે એ સહિત તમે કાર્બનની સંખ્યા ગણો તો 16 કાર્બન આવેલા છે. 16 કાર્બન. કાર્બોક્સિલ સમૂહનો એક કાર્બન, CH2 14 વખત છે એટલે 14 કાર્બન એટલે 14 ને 1 15, 15 ને મિથાઇલ સમૂહનો એક કાર્બન, ટોટલ કાર્બનની સંખ્યા 16 છે. તો 1થી માંડી અને કાર્બનની સંખ્યા 19 સુધીની હોઈ શકે આ શૃંખલાની અંદર. બીજું તમે દાખલા તરીકે એરેકિડોનિક એસિડની વાત કરતા હોય તો એમાં કાર્બનની સંખ્યા આમાં જેમ 16 થઈ એની જગ્યાએ કાર્બનની સંખ્યા 20 હોઈ શકે. તો એરેકિડોનિક એસિડની અંદર કાર્બનની સંખ્યા કાર્બોક્સિલ સમૂહ સહિત લેવાની તો 20 કાર્બન છે. પામિટિક એસિડની અંદર કાર્બોક્સિલ સમૂહ સહિત કાર્બનની સંખ્યા 16 છે. આપણે દાખલા તરીકે સ્ટીયરિક એસિડની વાત કરતા હોય તો આમાં કાર્બોક્સિલ સમૂહ સહિત કાર્બનની સંખ્યા 18 કાર્બન છે. એક કાર્બન આ છે, 16 કાર્બન આ છે એટલે 16 ને 1 17, 17 ને 18. તો અલગ અલગ ફેટી એસિડમાં કાર્બનની સંખ્યા હાઇડ્રોકાર્બન શૃંખલામાં એ અલગ અલગ હોય છે. તો હવે ફેટી એસિડ બે પ્રકારના છે, સંતૃપ્ત અને અસંતૃપ્ત. તો અત્યારે મેં જે ફેટી એસિડનો પ્રકાર બતાવ્યો છે એ અસંતૃપ્ત ફેટી એસિડ છે. એક આખો સમજ માટે આપણે સંપૂર્ણ બતાવીએ. દાખલા તરીકે સ્ટીયરિક એસિડ છે, બરોબર સમજવાનું છે. તો સ્ટીયરિક એસિડમાં પહેલાં આવશે CH3, આપણે સંતૃપ્ત ફેટી એસિડ બતાવીએ છીએ. પછી CH2, CH2 CH2 CH2. તો CH2 16 વખત છે. हाँ 15 અને 16 અને પછી આવશે કાર્બોક્સિલ સમૂહ. તો આ થઈ ગયું સ્ટીયરિક એસિડ. આ જે સ્ટીયરિક એસિડને ટૂંકમાં બતાવવું હોય તો આપણે આવું લખીએ છીએ CH3 પછી CH2 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 16 વખત છે એટલે CH2 16 વખત અને પછી COOH. હજી આને આપણે ટૂંકમાં લખવું હોય તો આખા ભાગની જગ્યાએ ખાલી R મૂકી શકો તો R COOH. આને પાછું ટૂંકમાં આમ લખી શકો. તો હવે તમે જોવો છો જો કોઈ ફેટી એસિડની, બરોબર સમજવાનું છે, સંતૃપ્ત ફેટી એસિડ એટલે શું? જો કોઈ ફેટી એસિડની
આ જે હાઇડ્રોકાર્બન શૃંખલા છે એમાં કોઈ પણ બે કાર્બનની વચ્ચે ક્યાંય દ્વિબંધ ન હોય, બધાય કાર્બન એકબીજા સાથે સિંગલ એક બંધથી જ જોડાયેલા હોય, તો આખી હાઇડ્રોકાર્બન શૃંખલામાં ક્યાંય તમે નવા હાઇડ્રોજન અથવા હેલોજન પરમાણુ એ તમે ઉમેરી ન શકો. બ્રોમિન છે, આયોડિન છે, હાઇડ્રોજન છે, તો એવા ઘટકો ક્યાંય તમે ઉમેરી ન શકો. બધાય કાર્બનની ચારે ચાર સંયોજકતા એ સિંગલ બંધથી જ પૂરી થયેલી છે. એટલે કોઈ પણ બે કાર્બનની વચ્ચે ક્યાંય દ્વિબંધ ન હોય તો એવા ફેટી એસિડને આપણે અસંતૃપ્ત ફેટી એસિડ કહીએ છીએ. તો ત્રણ ફેટી એસિડ બ્યુટેરિક, પામેટિક અને સ્ટીયરિક એ સંતૃપ્ત પ્રકારના છે. અસંતૃપ્ત પ્રકારના ફેટી એસિડ, દાખલા તરીકે ઓલિક એસિડ છે, તો એનું હું સૂત્ર લખું. અત્યારે આ સૂત્ર લખ્યું છે આપણે, એ સ્ટીયરિક એસિડનું છે. હું આમાં ખાલી એક ફેરફાર કરું તો આનું રૂપાંતરણ થઈ જાય ઓલિક એસિડની અંદર. અહીંયા ખાલી કાર્બન વચ્ચે બે બંધ કરી નાખું તો બે બાજુથી એક હાઇડ્રોજન નીકળી જાય. તો આ થઈ ગયું ઓલિક એસિડ. તો સંતૃપ્ત ફેટી એસિડનું રૂપાંતરણ થઈ ગયું અસંતૃપ્ત ફેટી એસિડ. તો કોઈ પણ ફેટી એસિડની જે હાઇડ્રોકાર્બન શૃંખલા હોય, લાંબી પૂંછડી, એમાં કોઈ પણ જગ્યાએ એક કે વધુ જગ્યાએ બે કાર્બનની વચ્ચે ક્યાંય દ્વિબંધ આવેલું હોય તો એને કહી શકો અસંતૃપ્ત ફેટી એસિડ. તો આમાં નવા હાઇડ્રોજન અથવા હેલોજન પરમાણુ એ તમે ઉમેરી શકો. અહીંયા બે જગ્યાએ એક હાઇડ્રોજન હજી તમે ઉમેરી શકો. જો ઉમેરાઈ જાય બે જગ્યાએ તો CH2 થઈ જાય ને એક બંધ ખુલી જાય. તો આ નવા હાઇડ્રોજન સ્વીકારવાની ક્ષમતા ધરાવે છે. તો જે ફેટી એસિડની હાઇડ્રોકાર્બન શૃંખલામાં બધાય કાર્બન વચ્ચે સિંગલ બંધ જ હોય, નવા હાઇડ્રોજન કે હેલોજન પરમાણુ તમે ઉમેરી ન શકો તો એ સંતૃપ્ત. અને એક અથવા વધારે જગ્યાએ બે કાર્બનની વચ્ચે ક્યાંય દ્વિબંધ આવેલું હોય, નવા હાઇડ્રોજન કે હેલોજન પરમાણુ ઉમેરી શકો તો એને કહી શકો તમે અસંતૃપ્ત ફેટી એસિડ. દાખલા તરીકે ઓલિક એસિડ અસંતૃપ્ત ફેટી એસિડ છે. તો આનું હવે તમારે ટૂંકમાં સૂત્ર લખવું હોય આની જેમ જ, તો તમે લખી શકો CH3 બરાબર સમજજો. પછી CH2 એ 7 વખત છે, તો CH2 7 વખત, અહીંથી આટલો ભાગ. પછી વચ્ચે CH ડબલ બોન્ડ CH, એટલે એમ લખવાનું CH ડબલ બોન્ડ CH એક જગ્યાએ. વળી પાછું CH2 7 વખત છે, તો CH2 7 વખત અને COOH આવી રીતથી તમે લખો. તો આ થઈ ગયું ઓલિક એસિડ માટે. ક્રોટોનિક એસિડની આપણે વાત કરીએ તો એ ટૂંકી શૃંખલાવાળો છે. CH3 પછી સીધું CH ડબલ બોન્ડ CH COOH આ થઈ ગયું ક્રોટોનિક એસિડ. એવી જ રીતથી આપણે લિનોલિક એસિડની વાત કરીએ તો આની જેમ જ હવે આપણે ટૂંકમાં લખીએ લિનોલિક એસિડ માટે. તો CH3 CH2 4 વખત, પછી એકની જગ્યાએ બે જગ્યાએ દ્વિબંધ આવશે તો CH ડબલ બોન્ડ CH, વળી પાછું એક વખત CH2, વળી પાછું CH ડબલ બોન્ડ CH, અને પછી CH2 એ આવશે ટોટલ 7 વખત અને COOH. તો આ અણુ થઈ ગયો લિનોલિક એસિડ. તો CH3 પછી CH2 4 વખત, પછી વળી પાછું બે જગ્યાએ CH વચ્ચે ડબલ બોન્ડ, પાછું વચ્ચે એક વખત CH2, વળી પાછું CH ડબલ બોન્ડ CH, પછી CH2 7 વખત અને COOH. તો હવે તમે જોઈ શકો છો કે હાઇડ્રોકાર્બન શૃંખલામાં બે જગ્યાએ દ્વિબંધ આવેલા છે. એક જ જગ્યાએ દ્વિબંધ આવેલો હોય એવું ઉદાહરણ ઓલિક એસિડ, અને હાઇડ્રોકાર્બન શૃંખલામાં બે જગ્યાએ દ્વિબંધ આવેલા હોય તો લિનોલિક એસિડ, અને 4 જગ્યાએ દ્વિબંધ આવેલા હોય તો એવું જોવા મળે એરેકિડોનિક એસિડની અંદર. તો એના માટેનું આપણે સૂત્ર લખીએ એરેકિડોનિક. આ બધાએ તમને PDFમાં સૂત્ર આપેલા છે. તો એમાં આવશે CH3
પછી CH2 એ 4 વખત, પછી CH ડબલ બોન્ડ CH, વળી પાછું CH2, પાછું આવશે CH ડબલ બોન્ડ CH, પાછું CH2, પાછું આવશે CH ડબલ બોન્ડ CH. તો 3 જગ્યાએ દ્વિબંધ થયો. તો હજી એક વખત CH2, પછી CH ડબલ બોન્ડ CH, અને છેલ્લે CH2 એ પાછું 3 વખત આવશે, અને છેલ્લે આવશે COOH. આ પાછળ આપણે તો આ સૂત્ર એરેકિડોનિક એસિડનું છે. તો એમાં ટોટલ કાર્બનની સંખ્યા હમણાં આપણે કીધું એ પ્રમાણે 20 થશે. તો આવા ફેટી એસિડ સંતૃપ્ત અને અસંતૃપ્ત પ્રકારના, એમાંય પાછા પ્રકાર હોય. સંતૃપ્તમાં તમે જુઓ તો બ્યુટેરિક એસિડ ટૂંકી શૃંખલાવાળો, આ બે લાંબી શૃંખલાવાળા. અસંતૃપ્તમાં પ્રોટોનિક એસિડ ટૂંકી શૃંખલાવાળો, શૃંખલા ટૂંકી હોય. આ ત્રણેય લાંબી શૃંખલાવાળા. તો હાઇડ્રોકાર્બન શૃંખલામાં કોઈ પણ જગ્યાએ 2 કાર્બન વચ્ચે ક્યાંય દ્વિબંધ ન હોય, બધે સિંગલ બંધ હોય તો સંતૃપ્ત, અને વચ્ચે ક્યાંય 1 અથવા વધારે જગ્યાએ દ્વિબંધ હોય તો અસંતૃપ્ત. તો આ જે ફેટી એસિડ છે એ પણ સાદા લિપિડનો એક પ્રકાર છે. સાદા લિપિડનો એક બીજો પ્રકાર જે ગ્લિસરોલ છે. તો પહેલી વાત આપણે ફેટી એસિડની કરી. ખરેખર તો એને આલ્કોહોલ કહી શકો. ઓલ પ્રત્યે આવે છે પાછળ, તો આપણે પહેલાં આલ્કોહોલ લખીએ. સાદા લિપિડનો એક પ્રકાર ફેટી એસિડ લીધો. હવે સાદા લિપિડનો બીજો પ્રકાર આલ્કોહોલ છે, પણ એમાં 2 શક્યતા છે. એક આવશે મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ, અને બીજો પ્રકાર આવશે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ. ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ એમ ન કહેવું હોય તો બીજું નામ છે એનું ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેને કહી શકો. તો મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ એનું ઉદાહરણ દાખલા તરીકે CH3CH2OH, ઇથાઇલ આલ્કોહોલ. અને ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલનું ઉદાહરણ લેવું હોય તો એ ગ્લિસરોલ છે. તો ગ્લિસરોલનું આપણે સૂત્ર બતાવીએ તો CH2CH2. તો મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ, અહીંયા જે હાઇડ્રોક્સિલ સમૂહ છે OH, એની સંખ્યા મોનો એટલે એક જ. તો જે આલ્કોહોલ લિપિડ તરીકે વર્તે છે, બરોબર સમજવાનું છે. ફેટી એસિડ એ સાદા લિપિડ છે, એમાં આલ્કોહોલ પણ સાદા લિપિડ છે. તો જે આલ્કોહોલ લિપિડ તરીકે વર્તે છે, સાદા લિપિડ તરીકે, એ આલ્કોહોલના બંધારણમાં હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા 1 હોય તો એને મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ કહેવાય. અને હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા 3 હોય, 3 કાર્બન અને 3 OH સમૂહ, તો એને કહેવાય ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ, ટ્રાયહાઇડ્રોક્સી પ્રોપેન. એનું એક ઉદાહરણ દાખલા તરીકે ગ્લિસરોલ પ્રકારનો જે આલ્કોહોલ છે એનો પ્રકાર ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ છે. તો હવે બરોબર સમજવાનું છે. પહેલાં આપણે ફેટી એસિડની વાત કરી, પછી આપણે આલ્કોહોલની વાત કરી. હવે ત્રીજું ફેટી એસિડ પ્લસ આલ્કોહોલ, અને ચોથી વાત કરવાની છે ફેટી એસિડ પ્લસ આલ્કોહોલ. આલ્કોહોલ એટલે ત્યાં સીધો ગ્લિસરોલ લઈ લેવાનું, અને પ્લસ બિન લિપિડ ઘટક. તો પહેલાં જે 3 પ્રકાર છે
એ સાદા લિપિડ છે અને જે ચોથો પ્રકાર લખ્યો એ જટિલ લિપિડ છે. એની વાત આપણે હમણાં કરીએ છીએ. તો આમાં હવે આગળ બરાબર સમજવાનું છે. ખાલી ફેટી એસિડ હોય, એકલા અણુ ફેટી એસિડ સાદા લિપિડ છે. આલ્કોહોલના અમુક અણુઓ એ સાદા લિપિડ છે. પણ અમુક સાદા લિપિડ એવા છે કે એ પોતાના બંધારણમાં ફેટી એસિડ અને આલ્કોહોલ, એમાં ખાસ કરીને આલ્કોહોલનો પ્રકાર મોટાભાગે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય. અમુક લિપિડમાં મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ હોય. દાખલા તરીકે મીણ પ્રકારનું લિપિડ છે મીણ. તો મીણની અંદર એક અણુ આલ્કોહોલનો હોય, મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ. આ ન હોય, ગ્લિસરોલ ન હોય, પણ મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલ. એટલે એક અણુ મોનોહાઇડ્રોક્સી આલ્કોહોલનો, એક અણુ ફેટી એસિડનો, બેયના એક અણુ જોડાઈ જાય તો બનતો લિપિડનો પ્રકાર મીણ. તો મીણ એ સાદા લિપિડ છે. પણ અમુક લિપિડ એવા છે કે એના બંધારણમાં મીણની જેમ જ ફેટી એસિડ અને આલ્કોહોલ એટલે ગ્લિસરોલ બે હોય છે. તો એને સાદા લિપિડ જ કહેવાય. એટલે જો લિપિડ બરાબર સમજવાનું છે, ખાલી ફેટી એસિડનું બનેલું હોય તો એ સાદા લિપિડ, ખાલી ખાસ કરીને ગ્લિસરોલ પ્રકારના આલ્કોહોલનું બનેલું હોય તો એ સાદા લિપિડ, અને લિપિડના બંધારણમાં ફેટી એસિડ અને આલ્કોહોલ બે ઘટક હોય તો એ લિપિડનો પ્રકાર સાદા લિપિડ. પણ જો લિપિડના બંધારણમાં ફેટી એસિડ એ હોય, આલ્કોહોલ હોય, એટલે આટલું તો હોય જ, પણ બિન લિપિડ ઘટક એ હોય. દાખલા તરીકે ભેગું ફોસ્ફરસ એડ થઈ જાય તો 3 ઘટકો થઈ ગયા, તો લિપિડનો પ્રકાર થઈ ગયો જટિલ લિપિડ. દાખલા તરીકે ફોસ્ફોલિપિડ તમને ખબર છે, તો લિપિડ તો તમને ખબર છે, ફેટી એસિડ અને આલ્કોહોલ ભેગું ફોસ્ફરસ જોડાય છે, તો ફોસ્ફોલિપિડ પ્રકારનો જે લિપિડ છે એ થઈ ગયો જટિલ લિપિડ. તો સાદા લિપિડ એ 3 પ્રકારના હોઈ શકે. સાદા લિપિડ ખાલી ફેટી એસિડ સ્વરૂપે હોઈ શકે, ખાલી ગ્લિસરોલ સ્વરૂપે હોઈ શકે, અને બેયના જોડાવાથી ફેટી એસિડ અને આલ્કોહોલ હોઈ શકે. તો એ હવે આપણે જોઈએ. તો અમુક લિપિડના પ્રકાર એવા છે કે જે લિપિડની અંદર ગ્લિસરોલ અને ફેટી એસિડ એટલે કે આલ્કોહોલ અને ફેટી એસિડ બંને હોય છે. તો આપણે એની વાત કરવાની છે, બરાબર સમજવાનું છે. દાખલા તરીકે CH2 આ એક અણુ ગ્લિસરોલનો છે. ગ્લિસરોલ આપણને ખબર છે ટ્રાયહાઇડ્રોક્સી આલ્કોહોલ છે, એટલે એના બંધારણમાં 3 OH સમૂહ છે. હવે એક અણુ ગ્લિસરોલ પ્રકારનો આલ્કોહોલ અને ભેગો એક અણુ જોડાઈ જાય ફેટી એસિડનો, તો ફેટી એસિડને આપણે ટૂંકમાં આ રીતથી બતાવીએ છીએ, COOH અને આ બાજુ R1. તો આ ઓલું કાર્બોક્સિલ સમૂહ છે COOH, અને R1 એટલે અહીં ઓલી લાંબી હાઇડ્રોકાર્બન શૃંખલા છે, એ આપણે બતાવતા નથી CH3 CH2 CH2 CH2, પણ એની જગ્યાએ ખાલી બતાવી દીધું R સમૂહ. તો આ તમે સમજી ગયા છો. તો હવે એક અણુ ગ્લિસરોલનો અને જો એની એરે જોડાતો એક અણુ ફેટી એસિડનો હોય તો આ બે જોડાઈ જાય. આ એક અણુ ગ્લિસરોલનો અને આ એક અણુ એ ફેટી એસિડ છે. તો રાસાયણિક બંધ કોની વચ્ચે બને? તો ગ્લિસરોલનો હાઇડ્રોક્સિલ સમૂહ OH અને આ ફેટી એસિડનો અહીંયા OH સમૂહ. તો આનો H નીકળી જાય અને આનો OH નીકળી જાય. તો અહીંયા તમે જોઈ શકો છો કાર્બોક્સિલ સમૂહમાંથી H અને ગ્લિસરોલમાંથી OH. તો અહીંથી પાણીનો એક અણુ દૂર થઈ ગયો, નિર્જલીકરણ થઈ ગયું. તો હવે આ જે કાર્બન છે એ સીધો આ ઓક્સિજન હારે જોડાઈ જાય. તો વચ્ચેથી આપણે કાઢી નાખીએ. તો અહીંયા નવો રાસાયણિક બંધ કાર્બન ઓક્સિજન ઓક્સિજન, અને આ ઓક્સિજન સીધો આ કાર્બન હારે જોડાઈ ગયો. તો COOC એવો રાસાયણિક બંધ થઈ ગયો. તો આને એસ્ટર બંધ કહેવાય. બરોબર આપણે સમજવાનું છે. તો આને તમે મોનોગ્લિસરાઇડ કહી શકો. એક અણુ ગ્લિસરોલનો એક અણુ ફેટી એસિડ હારે જોડાય તો બની ગયું લિપિડ.
પણ લિપિડનો પ્રકાર થઈ ગયો મોનોગ્લિસરાઇડ. પછી ડાયગ્લિસરાઇડ હોય તો આવું હશે CH2 CH CH2 અહીંયા OH અને OH. તો હવે બે જગ્યાએથી OH સમૂહ દૂર થઈ જાય તો ઓક્સિજન કાર્બન, અહીંયા ઓક્સિજન કાર્બન, અહીંયા R1 અને અહીંયા થઈ જાય R2. તો તમે જોઈ શકો છો એક અણુ ગ્લિસરોલ હારે બે ફેટી એસિડ જોડાણા. તો એક અણુ ગ્લિસરોલનો હોય ને એની હારે જોડાયેલા બે ફેટી એસિડના અણુ હોય, બે એસ્ટર બંધ બન્યા હોય તો બે પાણીના અણુ દૂર થયા હોય તો બનતો અણુ એને તમે ડાયગ્લિસરાઇડ કહી શકો. પણ મોટાભાગના લિપિડના પ્રકાર એ ટ્રાયગ્લિસરાઇડ છે. તો એમાં શું હોય હવે? તો CH2 CH CH2 ત્રણ જગ્યાએ OH બંધ. તો હવે અહીંયા પ્લસ ત્રણેય સાથે એક એક ફેટી એસિડ જોડાશે. ત્રણ ફેટી એસિડનું કાર્બોક્સિલ સમૂહ, અહીંયા R1 R2 અને R3. તો ત્રણેય જોડાઈ ગઈ. તો આપણને ખબર છે OH અને OH ત્રણ પાણીના અણુ દૂર થઈ જાય તો બનતો અણુ એને ટ્રાયગ્લિસરાઇડ કહેવાય. તો હવે શું થશે? CH2 CH CH2. આ કાર્બન સીધો આ ઓક્સિજન હારે જોડાઈ જાય. આ પાણીનો અણુ અહીંથી દૂર થઈ જાય, ત્રણ પાણીના અણુ એ નીકળી જાય તો સીધો અહીંયા ક્રમ આવશે ઓક્સિજન કાર્બન, ઓક્સિજન કાર્બન, R1 R2 અને R3. તો એક ગ્લિસરોલના અણુ સાથે એક ગ્લિસરોલનો અણુ એની હારે ત્રણ ફેટી એસિડ જોડાઈ જાય. તો મોટાભાગના લિપિડમાં આવવું હોય. મોટાભાગના જે લિપિડ છે એમાં આલ્કોહોલ અથવા ગ્લિસરોલનો એક અણુ હોય અને એની સાથે જોડાયેલા ત્રણ અણુ ફેટી એસિડના હોય. તો બનતો જે અણુ છે એને તમે ટ્રાયગ્લિસરાઇડ કહી શકો. અને ત્રણ એસ્ટર બંધ બન્યા તો ભેગા આવશે ત્રણ પાણીના અણુ. તો હવે તમે જોઈ શકો છો અમુક લિપિડ ખાલી ફેટી એસિડના બનેલા છે, અમુક લિપિડ ખાલી આલ્કોહોલના બનેલા છે. પણ અમુક લિપિડ એવા છે કે જેમાં આલ્કોહોલ અને ફેટી એસિડ અથવા ગ્લિસરોલ સાથે ફેટી એસિડ એસ્ટરીકૃત થયેલા છે. અહીંયા ફેટી એસિડ સાથે ગ્લિસરોલ એસ્ટરીકૃત થયેલો એટલે એસ્ટર બંધથી જોડાયેલો છે. આમાં એક ફેટી એસિડ એક ગ્લિસરોલ હારે જોડાયેલો છે. આમાં બે ફેટી એસિડ એક ગ્લિસરોલ હારે જોડાયેલા છે અને ત્રણ ફેટી એસિડ એક ગ્લિસરોલ હારે જોડાયેલા છે. તો જ્યારે ગ્લિસરોલ ફેટી એસિડ સાથે એસ્ટરીકૃત થતો હોય, એસ્ટર બંધથી જોડાતો હોય તો ત્રણ પ્રકારની નિપજ મળી શકે. મોનોગ્લિસરાઇડ બની શકે, ડાયગ્લિસરાઇડ બની શકે અને ટ્રાયગ્લિસરાઇડ બની શકે. પણ મોટાભાગના લિપિડ આવા છે કે જેના બંધારણમાં એક અણુ ગ્લિસરોલનો હોય ને એની સાથે જોડાયેલા ત્રણ અણુ ફેટી એસિડના હોય. ત્રણ એસ્ટર બંધ બને તો અહીંયા ત્રણ પાણીના અણુ દૂર થાય. બે એસ્ટર બંધ બને તો બે પાણીના અણુ દૂર થાય. એક એસ્ટર બંધ બને તો એક પાણીનો અણુ છે દૂર થાય. તો હવે આની અંદર પાછા પેટા પ્રકાર છે, બરોબર સમજવાનું છે. જે મોનોગ્લિસરાઇડ, ડાયગ્લિસરાઇડ ને ટ્રાયગ્લિસરાઇડ છે એમાં મોટાભાગે પ્રકાર ટ્રાયગ્લિસરાઇડ હોય છે. તો ટ્રાયગ્લિસરાઇડની અંદર પાછા પ્રકાર બે હોય, કાંઈ ચરબી સ્વરૂપે હોય અને કાંઈ તેલ સ્વરૂપે હોય. તો આ થોડુંક ઘન સ્વરૂપ છે અને તેલ આપણને ખબર છે પ્રવાહી સ્વરૂપ છે. તો બરોબર સમજવાનું છે. ચરબી ઘન સ્વરૂપે છે અને તેલ પ્રવાહી સ્વરૂપે છે. તો હવે જે ટ્રાયગ્લિસરાઇડ છે એના બંધારણમાં જે ફેટી એસિડ છે, ત્રણ ફેટી એસિડના અણુ, એ સંતૃપ્ત છે કે અસંતૃપ્ત છે? જો આના બંધારણમાં આવેલા ફેટી એસિડ સંતૃપ્ત હોય તો ઘન સ્વરૂપે હોય અને ફેટી એસિડ અસંતૃપ્ત પ્રકારના હોય તો મોટાભાગે પ્રવાહી સ્વરૂપ હોય. હજી એક વખત, આ જે ટ્રાયગ્લિસરાઇડનો અણુ બન્યો, ચરબી હોય કે તેલ હોય, બધામાં ત્રણ ફેટી એસિડ અને એક ગ્લિસરોલ હોય. પણ જે ત્રણ ફેટી એસિડ છે એમાં જો ફેટી એસિડની સંખ્યા વધારે
સંતૃપ્ત હોય તો એ ઘન સ્વરૂપે હોય, ને અસંતૃપ્ત હોય તો તેલ સ્વરૂપે હોય. તો મોનોડાય અને ટ્રાયગ્લિસરાઇડ એ પાછા બે સ્વરૂપે હોય, ચરબી અને તેલ સ્વરૂપે. ઘન સ્વરૂપે હોય તો ચરબી, પ્રવાહી સ્વરૂપે હોય તો તેલ. દાખલા તરીકે પ્રાણી શરીરની અંદર જે ચરબી જમા થઈ છે તો એ ઘન સ્વરૂપે છે, ઘી ઘન સ્વરૂપે છે, માખણ ઘન સ્વરૂપે છે. પણ આપણે એવું કહીએ કે જિંજેલીનું તેલ, જિંજેલી વનસ્પતિનું તેલ, તલનું તેલ, મગફળીનું તેલ, સૂર્યમુખીનું તેલ, કપાસનું તેલ, તો એ પ્રવાહી સ્વરૂપે છે. તો બેના ગલનબિંદુ એ અલગ અલગ છે. પ્રવાહી સ્વરૂપે જે તેલ છે એનું ગલનબિંદુ તમને ખબર છે એકદમ નીચું છે. શિયાળામાં એકદમ નીચું તાપમાન વહી જાય તોય તેલ પ્રવાહી સ્વરૂપે એમનેમ રહે છે. ગલનબિંદુને એનું ઠારણ બિંદુ એ કહી શકો. ઘન ચરબી છે એને સહેજે નીચું તાપમાન મળે તરત એ જામી જાય, કારણ કે એનું ગલનબિંદુ ઊંચું છે. તો ઊંચા તાપમાને આ જામી જાય. આ ઊંચા તાપમાને પ્રવાહી સ્વરૂપે એમનેમ રહે. સાવ એકદમ નીચું તાપમાન જતું રહે 0 સેલ્સિયસથી નીચે, તો જ આ તેલ પ્રવાહી સ્વરૂપમાંથી ઘન સ્વરૂપમાં ફેરવાય છે. તો તેલ અને ચરબીના ગલનબિંદુ એ અલગ અલગ છે. તો અહીંયા યાદ રાખવાનું છે તેલનું ગલનબિંદુ એકદમ નીચું છે, અને જેથી શિયાળામાં પણ પ્રવાહી સ્વરૂપે એમનેમ જળવાય છે. એના કરતાં ચરબીનું ગલનબિંદુ એ ઊંચું છે. તો 3 પ્રકારના સાદા લિપિડ કે જેમાં ખાલી ફેટી એસિડ, ખાલી આલ્કોહોલ, અથવા ફેટી એસિડ અને આલ્કોહોલ એ બે એસ્ટરીકૃત થયેલા હોય, એસ્ટર બંધથી જોડાયેલા હોય. તો 3 લિપિડને સાદા લિપિડ કહીએ છીએ. તો હવે લિપિડનો ચોથો પ્રકાર, અમુક લિપિડ એવા છે, આ 3ની વાત તો આપણે પૂરી કરી નાખી, કે જે લિપિડના બંધારણમાં ફેટી એસિડ, આલ્કોહોલ આ બે તો હોય જ, પણ ભેગું આ બે સિવાયનું વધારાનું દ્રવ્ય, દાખલા તરીકે ફોસ્ફરસ અથવા ફોસ્ફરીકૃત ભેગા કાર્બનિક દ્રવ્ય હોય. એટલે ફોસ્ફરસ તો હોય જ, પણ ભેગું કાર્બનિક દ્રવ્ય હોય. તો એવા લિપિડને આપણે જટિલ લિપિડ કહીએ છીએ. દાખલા તરીકે આવા લિપિડનો પ્રકાર ફોસ્ફોલિપિડ છે. એનું એક ઉદાહરણ લેસિથિન છે. તો લેસિથિન નામનું ફોસ્ફોલિપિડ એ જટિલ લિપિડનું ઉદાહરણ છે. તો આવું લિપિડ આપણને ખબર છે કોષરસ પટલમાં આવેલું હોય. કોષના કોષરસ પટલમાં આવેલો લિપિડનો પ્રકાર લેસિથિન પ્રકારનું જે લિપિડ છે એ જટિલ લિપિડનું ઉદાહરણ છે. તો એ થોડું આપણે દર્શાવીએ. તો એના બંધારણમાં એક અણુ ગ્લિસરોલનો છે, CH2 CH CH2. અહીંયા આપણે ખાસ જોવાનું છે, તમને આ રીતથી બતાવ્યું છે. કાર્બન એની સાથે ઓક્સિજન, અને અહીંયા ડબલ બોન્ડ O બતાવ્યા છે, અને અહીંયા તમને R1 બતાવેલું છે. તો આ જ વસ્તુ આપણે આમ લખી છે R1 COOH. તો એ જ વસ્તુ થઈ. પેલો ફેટી એસિડ આનું જે OH સમૂહ હતું ને એ જોડાઈ ગયો, એટલે અહીંથી પાણીનો અણુ દૂર થઈ ગયો. તમે સમજી શકો. આ આખું બતાવો તો આવું છે. 3 OH સમૂહ 3 જગ્યાએ, દાખલા તરીકે. તો અહીંયા પ્લસ, હવે પહેલો ફેટી એસિડ આવે COOH, અને અહીંયા R1 આ કાર્બોક્સિલ સમૂહ. તો અહીંયા તમને ખબર છે આનો OH અને આનો હાઇડ્રોજન એ દૂર થઈ જાય. આપણે દૂર કરી દઈએ પાણીનો અણુ. અને આ જે ઓક્સિજન છે એ કાર્બન આયરે દ્વિબંધથી જોડાય એવું બતાવે. તો આ ઓક્સિજન અહીંથી દૂર કરી દેવાનું. તો કાર્બન ઓક્સિજન, અને સીધો આ ઓક્સિજન આની હારે જોડાઈ ગયો. તો એ જ વસ્તુ થઈ. તો પહેલો ફેટી એસિડ અહીંયા જોડાયેલો છે. બીજો ફેટી એસિડ આપણે આ બાજુ બતાવીએ સમજ માટે, ગમે એ બાજુ બતાવી શકો. બીજો ફેટી એસિડ દાખલા તરીકે ઓક્સિજન અહીંયા માઇનસ, કાર્બન ડબલ બોન્ડ O, અને આ બાજુ બતાવીએ અહીંયા R2. તો અહીંયા COOH સમૂહ સમજવાનો તમારે, પણ એમાંથી હાઇડ્રોજન ને આ બાજુથી OH ગયો. COOH એટલે અહીંથી હાઇડ્રોજન ને આ બાજુથી OH, પાણીનો અણુ દૂર થઈ ગયો. તો હવે તમે જોઈ શકો છો એક ગ્લિસરોલના અણુ સાથે, બરોબર સમજવાનું છે, એક ગ્લિસરોલના અણુ સાથે 2 ફેટી એસિડ જોડાઈ ગયા.
આપણે લેસીથિન ફોસ્ફોલિપિડ બતાવીએ છીએ. તો અહીંયા હવે ભેગો ફોસ્ફરિક એસિડ જોડાયેલો હોય તો ઓક્સિજન, ફોસ્ફરસ, ઓક્સિજન, ડબલ બોન્ડ O, આ બાજુ આવશે OH. તો આ ખરેખર H3PO4 છે, ફોસ્ફોરિક એસિડ ભેગું જોડાઈ ગયું. CH2 અને CH એ બે સાથે એક એક ફેટી એસિડ એસ્ટર બંધથી જોડાઈ ગયા. અને ત્રીજા ક્રમનો CH2 છે, એની સાથે પહેલાં ફોસ્ફરિક એસિડ જોડાણો, પછી અહીંયા CH2 બે વખત, એની સાથે પાછું નાઇટ્રોજન જોડાયેલું હોય અને નાઇટ્રોજનની સાથે CH3 જોડાયેલું હોય. તો આ એક અણુ જટિલ લિપિડનો થયો. જટિલ લિપિડ એનું ઉદાહરણ ફોસ્ફોલિપિડ. ફોસ્ફોલિપિડનો એક પ્રકાર અત્યારે આપણે બતાવ્યું એ લેસીથિન બતાવ્યું. તો હવે આની તમે ગણતરી કરો તો ફેટી એસિડ એના બે અણુ છે. જટિલ લિપિડના બંધારણમાં અત્યારે ફેટી એસિડના બે અણુ છે. એક અણુ આલ્કોહોલ એટલે ગ્લિસરોલનો છે, ભેગું બિન લિપિડ ઘટક તરીકે એક અણુ ફોસ્ફરિક એસિડનો છે. હવે ફોસ્ફરિક એસિડ એટલે ફોસ્ફરસ તો છે જ, પણ ભેગું ફોસ્ફરીકૃત, ફોસ્ફરસ સાથે જોડાયેલો કાર્બનિક દ્રવ્ય છે, નાઇટ્રોજનયુક્ત કાર્બનિક દ્રવ્ય છે. આને કોલાઇન સમૂહ કહી શકો. તો નાઇટ્રોજનયુક્ત કાર્બનિક દ્રવ્ય એટલે કોલાઇન સમૂહ છે, ભેગું ફોસ્ફરિક એસિડ છે, એક અણુ આલ્કોહોલનો છે અને બે અણુ ફેટી એસિડના છે. તો આપણને એમ કે ફોસ્ફોલિપિડ અથવા કોષરસ પટલના બંધારણમાં આવેલું લેસીથિન એના બંધારણમાં કયા કયા અણુ હોય તો આપણે યાદ રાખવાનું. એક અણુ ગ્લિસરોલનો, બે અણુ ફેટી એસિડના, એક અણુ ફોસ્ફરિક એસિડનો અને ભેગું નાઇટ્રોજનયુક્ત કાર્બનિક દ્રવ્ય એટલે ભેગો કોલાઇન સમૂહ હોય. તો આવા લિપિડને આપણે જટિલ લિપિડ કહીએ છીએ. તો જે લિપિડના બંધારણમાં ફેટી એસિડ અને આલ્કોહોલ એ બે જ હોય તો એ સાદો લિપિડ છે, પણ એ ઉપરાંત બિન લિપિડ ઘટક તરીકે ફેટી એસિડ અને ગ્લિસરોલ સિવાયનો કોઈ ઘટક ત્રીજો હજી ભેગો જોડાઈ જાય તો થઈ ગયું જટિલ લિપિડ. તો ફોસ્ફોલિપિડ છે, ગ્લાયકોલિપિડ છે, લિપોપ્રોટીન છે, તો આ બધા લિપિડ જટિલ લિપિડના ઉદાહરણ છે. બીજું કોલેસ્ટેરોલ નામનું જે લિપિડ છે એ આના કરતાંય વધારે જટિલ છે, લેસીથિન કરતાંય. દાખલા તરીકે આપણી ચેતાપેશી છે, ચેતાકોષો, તો એ ચેતાકોષમાં જે લિપિડનું સ્તર છે તો એ કોલેસ્ટેરોલનું બનેલું છે. તો એ આના કરતાં પણ વધારે જટિલ લિપિડ છે. તો કોલેસ્ટેરોલનું બંધારણીય સૂત્ર તમારી ટેક્સ્ટ બુકની અંદર તમને આપેલું છે. તો એમાં બેન્ઝીનની રિંગ સ્વરૂપે એકદમ જટિલ બંધારણ છે. તો એ તમારે ખાસ યાદ રાખવાનું છે. તો આ જે સૂત્ર બતાવ્યું એ કોલેસ્ટેરોલનું છે. તો ચેતાપેશીના બંધારણમાં ચેતાકોષની અંદર દાખલા તરીકે કોલેસ્ટેરોલ નામનું જે લિપિડ આવેલું છે એ એકદમ જટિલ લિપિડ છે, વધારે પડતું જટિલ લિપિડ છે. તો એમાં હવે તમને એક પ્રકાર બતાવ્યો છે આગળ. આમ તો જટિલ લિપિડનો જ પ્રકાર છે સ્ટીરોઇડ. એની આપણે થોડીક માહિતી લઈએ. તો આ બંધારણ એ તમારે યાદ રાખવાનું છે. અમુક બંધારણીય સૂત્રો તમને ટેક્સ્ટ બુકમાં આપ્યા છે ને અમુક તમને વધારાના પીડીએફમાં આપ્યા છે. તો લિપિડનો હજી એક નાનો પ્રકાર એ સ્ટીરોઇડ છે, એ ખાલી માહિતી માટે આપણે લઈએ છીએ, ટેક્સ્ટ બુકની અંદર નથી આપેલ તમને. તો સ્ટીરોઇડ મોટાભાગે એની અંદર ફેટી એસિડ ન હોય પણ આલ્કોહોલ હોય. તો જે લિપિડના બંધારણમાં ફેટી એસિડ ન હોય, આલ્કોહોલ હોય, પણ ખાલી આલ્કોહોલ ન હોય, એના સિવાયના વધારાના ઘટકો એકદમ જટિલ લિપિડ છે. તો એની અંદર સ્ટીરોઇડમાં બે પ્રકાર છે. એક આવશે સ્ટેરોલ અને એક આવશે સ્ટેરોન.
સ્ટેરોલ, એનું ઉદાહરણ દાખલા તરીકે કોલેસ્ટેરોલ હમણાં આપણે લીધું છે, અર્ગોસ્ટેરોલ. આપણા રુધિરની અંદર આપણને ખબર છે કોલેસ્ટેરોલ, રુધિરમાં કોલેસ્ટેરોલ વધી જાય તો હાર્ટ એટેક આવવાની શક્યતા વધી જાય. એવી જ રીતે અર્ગોસ્ટેરોલ નામનું લિપિડ, તો એ બે સ્ટેરોઇડમાં બે પ્રકાર છે, સ્ટેરોલ અને સ્ટેરોન. તો સ્ટેરોલની અંદર કોલેસ્ટેરોલ, અર્ગોસ્ટેરોલ. સ્ટેરોનની અંદર મનુષ્યના જે જાતીય અંતઃસ્ત્રાવો છે તો એ બધા આવશે. દાખલા તરીકે ટેસ્ટોસ્ટેરોન છે, આલ્ડોસ્ટેરોન છે, કોર્ટિસોલ છે, એવી જ રીતથી પ્રોજેસ્ટેરોન છે. તો આ બધા અંતઃસ્ત્રાવો, જાતીય અંતઃસ્ત્રાવો, એ સ્ટેરોન પ્રકારના સ્ટેરોઇડ લિપિડ છે. તો હવે તમે જોઈ શકો છો લિપિડ મુખ્યત્વે આમ તો બે પ્રકારના છે, સાદા લિપિડ અને જટિલ લિપિડ. પણ આવો સંશ્લેષિત ત્રીજો પ્રકાર લેવો હોય, આ બેયનું જ રૂપાંતરિત સ્વરૂપ એટલે સાદા લિપિડ અને જટિલ લિપિડ, એના બંધારણમાં ફેરફાર થઈ જાય તો એના વ્યુત્પન્નો એમાંથી જ બનતા લિપિડ, પણ એના કરતાં વધારે જટિલ, તો એને તમે સ્ટીરોઇડ અથવા સંશ્લેષિત લિપિડ એ કહી શકો. તો લિપિડ વિશેની ઘણી બધી અગત્યની માહિતીઓ આપણે પૂરી કરી. તો આજના ટોપિકમાં લિપિડ આખું સંપૂર્ણ આપણે પૂરું કરેલું છે. તો આવતા પીરિયડમાં આવે જૈવિક અણુનો ત્રીજો પ્રકાર. આપણે જૈવિક અણુના બે પ્રકાર પૂરા કર્યા, પ્રોટીન અને લિપિડ. તો ત્રીજા પીરિયડમાં આવે જૈવિક અણુનો ત્રીજો પ્રકાર, કાર્બોદિતથી આપણે શરૂ કરશું. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.